કચ્છના કાઠડામાં હવાઈ પટ્ટી વિસ્તરણમાં ગૌચર કપાતા અખિલ કચ્છ ચારણ સભાનો વિરોધ. ગૌચર બચાવવા કાઠડાથી સોમનાથ સુધી જન આંદોલન છેડવાની ચીમકી. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કાઠડા ગામે આવેલી હવાઈ પટ્ટીના એર સ્ટ્રીપ સૂચિત વિસ્તરણમાં ગામની મહામૂલી ગૌચર જમીન કપાતમાં જતી હોવાથી સ્થાનિક સ્તરે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પશુધનના નિભાવ માટે અત્યંત આવશ્યક એવી આ ગૌચર જમીનને બચાવવા માટે હવે અખિલ કચ્છ ચારણ સભા મેદાને આવી છે. વિકાસના કામો સામે વિરોધ નથી, પરંતુ મૂંગા પશુઓના ભોગે થતા વિસ્તરણ સામે સમાજે બાયો ચડાવી છે અને આ જમીન સંપાદનને અટકાવવા માટે વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે. ચારણ સભાના અગ્રણીઓના જણાવ્યા અનુસાર આ ગૌચર જમીન સ્થાનિક માલધારીઓ અને પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. આ મામલે જરૂર પડે સર્વોચ્ચ અદાલતના આદેશોને પડકારવા સહિતની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. સમાજના પ્રતિનિધિઓ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી ગૌચર જમીન યથાવત રાખવા માંગણી કરવામાં આવશે. સરકાર સમક્ષ પશુઓના અધિકાર અને પર્યાવરણીય સંતુલન જાળવવાના મુદ્દાઓ ભારપૂર્વક મૂકવામાં આવશે. જો સરકાર દ્વારા આ સંવેદનશીલ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ વેગવંતુ બનાવવાની રણનીતિ ઘડવામાં આવી છે. ગૌચર બનાવવાના સંકલ્પ સાથે કાઠડાથી લઈ સોમનાથ સુધી એક વિશાળ જન આંદોલન છેડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પદયાત્રા ને આંદોલનના માધ્યમથી સમગ્ર પંથકના લોકોનો અવાજ બુલંદ કરી સરકાર પર દબાણ લાવવામાં આવશે, જેથી ગૌચર જમીનનું રક્ષણ થઈ શકે.